ગુડ ન્યૂઝ. કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2024-25 ના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે. તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરશો. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કેન્દ્રીય વિદ્યાલયના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો શેડ્યુલ ફોર એડમિશન ક્લાસ 1 એટલે કે પહેલા ધોરણના તારીખ 1 એપ્રિલ 2024 સોમવાર સવારે 10 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે અને તેમની લાસ્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત કરીએ તો 15 એપ્રિલ 2024 સોમવાર સાંજના 5 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવીએસ એડમિશનની વેબસાઇટ ઉપર કરી શકો છો. જે પેરેન્ટ્સ પોતાના બાળકનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કેન્દ્રીય વિદ્યાલયમાં 2024માં એડમિશન કરાવવા ઈચ્છે છે તેવા પેરેન્ટ્સ માટે અહીં ગુડ ન્યૂઝ છે. 1 એપ્રિલ 2024 સોમવારથી સવારે 10 વાગ્યાથી આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે અને લાસ્ટ તારીખ 15 એપ્રિલ 2024 છે. તેમનું ફર્સ્ટ પ્રોવિઝનલ લિસ્ટની વાત કરીએ તો 19 એપ્રિલ 2024 શુક્રવારના રહેશે. સેકન્ડ પ્રોવિઝનલ લિસ્ટ 29 એપ્રિલ 2024 સોમવારના રહેશે અને થર્ડ પ્રોવિઝનલ લિસ્ટ 8 મે 2024 ના રહેશે. હવે મિત્રો સેકન્ડ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સેકન્ડ સ્ટાન્ડર્ડના અહીં ફોર્મ ઓફલાઈન મોડ હશે. સેકન્ડ સ્ટાન્ડર્ડ થી લઈ 9th સ્ટાન્ડર્ડ સુધીના તમામ ફોર્મ ઓફલાઈન હશે. જે પેરેન્ટ્સ પોતાના બાળકનું કેન્દ્રીય વિદ્યાલયમાં સેકન્ડ સ્ટાન્ડર્ડ થી લઈ ઉપરના તમામ સ્ટાન્ડર્ડ માટે ઓફલાઈન મોડ હશે તે 1 એપ્રિલ 2024 સોમવારથી લઈ 10 એપ્રિલ 2024 સુધી જે તે સ્કૂલનો સંપર્ક કરી ઓફલાઈન ફોર્મ ભરી શકશે. તો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ્સ અને મેસેજ હતા કે કેન્દ્રીય વિદ્યાલયના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ફોર્મ ક્યારે શરૂ થશે. તો અહીં આપ સૌ બધા માટે અહીં ગુડ ન્યૂઝ આવી ગયા છે. 1 એપ્રિલથી મિત્રો ફોર્મ શરૂ થશે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો સમયાંતરે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.